ઓમ નમઃ શિવાય। આપ સર્વે ઝૂમ અને યુટ્યુબમાં જોડાયેલા સાથીઓ ધ્યાનીઓનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા 17મી લેશું। આપણે 16મી ધારણા તો જાણી લીધી, કેટલી સરસ ધારણા હતી અને ખૂબ જ સરસ આ પવિત્ર શ્રાવણ માસ અને એમાં પણ શિવસૂત્ર વિશે આપણે જાણીએ તો ભોળાનાથની તો કૃપા બધા ઉપર વરસે જ। તો સ્વાગત છે આપ સૌનું। અને આજે આપણે 17મી વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા જાણીશું। જો આપ મારી ચેનલમાં નવા છો તો ચેનલને એક લાઈક જરૂર કરજો અને ન ગમે તો ડિસલાઈક પણ કરી શકો છો। સબસ્ક્રાઈબ ચેનલને ન કરી હોય તો પ્લીઝ કરજો અને જો ઉપયોગી માહિતી લાગે તો આપના પરિવાર રિલેટિવ્સ બધાને શેર કરી દેજો, જેથી એ લોકોને પણ કંઈક ફાયદામંદ થાય। તો આપણે આજે જાણીશું શિવસૂત્રની ધારણા 17મી। ખૂબ જ નસીબદાર લોકો હોય છે જે આ પોતાના આત્મસાધ માટે અને ધ્યાનથી જોડાઈ શકે છે। જો આપ મારા ધ્યાન સેશનમાં જોડાવવું હોય તો મને કમેન્ટ કરશો તો કોન્ટેક્ટ સંપર્ક આપશો તો આપ ઝૂમ સેશનમાં જોડાઈ શકશો, અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકશો આવી અવનવી માહિતી માટે। અને આપણે શિવસૂત્રની 17મી ધારણા જાણીએ એ પહેલાં ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। ઓમ શાંતિ શાંતિ શાંતિ। ઓમ નમઃ શિવાય। આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન। કહેવાય છે ને, ખૂબ નસીબદાર લોકો હોય ને એ જ પોતાના ગુરુ તત્વની સાથે જાગૃતિથી જાગી ગયા છે અને દિવ્ય કૃપા થઈ છે। આ ક્ષણ શુભ સંકલ્પ લેવાનો છે પોતાના હૃદયમાં। અને આપણે આટલા સમયથી આ જે સાધના શુભ સંકલ્પ લઈને કરીએ છીએ આત્મબોધની પ્રાપ્તિ માટે, તો એનો દિવ્ય પ્રભાવ આપણા જીવન પર પડે છે એ આપણે પોતે પણ અનુભવ નથી કરી શકતા। પ્રતિદિન એક નવું પરિવર્તન હોય છે અને એ પરિવર્તન એટલી આ સંસારની દોડ ભાગ, ક્યાંક આપણે આપણા કહેવાય ને કે પરિવારમાં, ક્યાંક આપણે આપણા રિલેશનમાં એ બધું જે ખુશી ગોતતા હોઈએ છીએ એ ખુશી ખરેખર આપણને એવું લાગતું હોય છે કે આણે મને માન ના આપ્યું, આણે મને આ સન્માન ના આપ્યું, આણે મને બોલાવ્યું નહીં। આપણે કેટલું બધું અથાગ સાગર લઈને આવ્યા છે એ બધું ભૂલી અને આપણે શું કરીએ છીએ કે એક નવું કાર્મિક બાંધીએ છીએ। અને નવું કાર્મિક બાંધતા શું થાય છે કે ફરી આપણે પુનઃજન્મ પુનઃમરણ અને આ ચક્રવ્યૂહમાં જન્મો જન્માંતર ફસાયેલા રહેશું। તો આત્માના ઉદ્દેશ્ય માટે જ્યારે પણ સાધનામાં જોડાવા માટે આપ ખૂબ હૃદયપૂર્વક પોતાના ગુરુ તત્વનું ખૂબ ખૂબ ધન્યવાદ માનવો। કારણ ગુરુ તત્વ જે છે ને એ આપણને આપણા જન્મથી શરીર ધારણ કરવા પહેલાંથી જ આપણી સાથે હોય છે, જન્મો જન્માંતર। એટલે કોઈ અગર આપણને કહી દે કે નહીં મને આ ભાવે છે, મને આ નથી ભાવતું પરિવારમાં, મને આ કાર્ય કરીને આનંદ આવ્યો, એ બધું આપણા અંદરની અનુભૂતિ છે। આપણને આ બધું સંતુષ્ટિ થઈ ન થઈ એવું આ બધો બાહ્ય સંસારના અંદર જ આપણે લપેટાયેલા રહીએ છીએ અને બધી અનુભૂતિ બધી આપણી અંદર સ્વયંમાં હોય છે। જ્યારે પરમપિતા પરમાત્માએ તો આપણને કંઈક આપવા મોકલ્યા છે અને એ આપણને આપવાની જગ્યાએ આપણે એક નવી ગ્રંથિ બાંધીને ચાલીએ છીએ
કે મને દુઃખ કેમ મળી રહ્યું છે, મારી સાથે જ પરિવારમાં આવું કેમ થઈ રહ્યું છે, માતા પિતા નથી સમજતા, કે પરિવારના સાસરે ગયા તો પરિવારના નથી સમજતા. આપણને એમ લાગે છે કે આ જ આપણું જીવન છે, આ જ સત્ય છે. ના, એવું નથી. ક્યારેક આપણને લાગે કે મને સામેથી કોઈ ગુસ્સો પાવે છે. ના, એવું નથી. આપણે આપણા આત્મબોધમાં આવીએ, સ્થિતિઓને પોતાના દ્રષ્ટિકોણથી જોવા માંડીએ તો બધું જ બદલી જાય છે. અને કાંઈ જ નહીં પણ બધું જ બદલી જાય છે. અને એકદમ શાંત ભાવથી એ સ્થિતિને આનંદમય સ્થિતિ બનાવી અને નીકળી જઈએ છીએ, કારણ આપણે અનુભવ લેવા આવ્યા છીએ. અને હૃદયથી આપણે પોતાના ગુરુ તત્વથી જોડાઈએ અને પ્રાર્થના કરીએ તો હકીકત આપણને એ બ્રહ્માંડની દિવ્ય ઉર્જા આપણને સહાયક રહે છે, એ આપણા પરમત્વ પામવા માટે. અને એટલું દિવ્ય આપણી અંદર પરિવર્તન આવે છે કે આપણને ખબર જ નથી પડતી. જેવો સંકલ્પ લેશો એવી જ અનુભૂતિ થશે. આજની આપણે જે દિવ્ય વિજ્ઞાન ભૈરવ તંત્રની વિધિ જોશું તો મનને ભૂલી અને મધ્યમાં રહ્યો, શિવ ભગવાન કહે છે. એવું એક જ લીટી મૂકી અને ભગવાને એ એક જ શ્લોક, મનને ભૂલીને મન કો ભૂલ કર મધ્ય में रहो जब तक विस्फोट न हो जाए. અંતસ્થમાં મનનું લય ન કરી દો. મનને જ્યાં સુધી ભૂલશો નહીં ત્યાં સુધી એ વિસ્ફોટ નહીં થાય. મન શું છે? મન એ ક્રિયા છે, મારવાનું નથી કીધું. જુઓ, આપણે ઘણીવાર સંસારમાં કહીએ ને કે ના, હવે અમે આધ્યાત્મિકમાં ઉતરી ગયા છીએ એટલે આ કોઈથી બહેસ નહીં કરીએ, સામેવાળું કંઈ પણ બોલે અમે કાંઈ નથી બોલવાના, ભલે મનને મારી દઈએ. તો અહીંયા શિવે એમ નથી કીધું કે મનને મારવું કે સહન કરવું, એમ નથી કીધું. મનને ભૂલી જવું એટલે સ્થિતિ અનુભવ જ નહીં થાય કે ફલાણાએ મને કાંઈક કહી દીધું, કે ફલાણાએ મને બોલાવ્યું નહીં, આણે મને માન ન આપ્યું. તો મનની સ્થિતિ જે છે એનો પ્રભાવ મન પર નહીં રહે. એટલે મનને પૂર્ણ રૂપે ભૂલીને એના મધ્યમાં રહ્યો ત્યાં સુધી કે જ્યાં સુધી અંદરમાં એ ધારાથી, એ લયથી આપણે કનેક્ટ ન થઈએ. અને ખૂબ સુંદર વિધિ છે. એટલું સૂત્ર કહેવામાં તો નાનકડું છે, શબ્દ પણ ઓછા છે, પણ મનને ભૂલવું, મધ્યમાં રહેવું એટલી દિવ્ય છે કે ભગવાન બુદ્ધે હર પલ હર વખત પોતાના મધ્યમાં રહેવા, પોતાના અંતરમાં રહેવા એમ કીધું છે. જ્યારે આપણે આપણા સંતાનોને, બાળકોને પણ કહેતા હોઈએ છીએ ને કે ક્યાંય ટકી રહેવું, અતિ સારી નથી કોઈ પણ વસ્તુની, અતિમાં કોઈ ગતિ નથી. તો આપણે જો કોઈને પ્રેમ કરીએ છીએ, ક્રોધ કરીએ છીએ કે ઘૃણા કરીએ છીએ, વિવાદ કરીએ છીએ, તો આપણે કહીએ ને કે આપણા ગુજરાતીઓમાં શબ્દ છે કે આદુ ખાઈને પાછળ પડી જવું, તો એ અતિ થઈ ગઈ. અતિ એટલે આપણે પાર કરી દેવું. ના, અહીંયા શિવે કીધું છે મધ્યમાં સ્થિર રહેવું. પ્રેમમાં અતિ કરશો તો એ પ્રેમથી પણ તમને ઘૃણા થઈ જશે. જે અંતસ્થમાં ગતિ ભાગી રહી છે, જઈ રહી છે, એ એક આપણે ગતિમાં જઈ રહી છે, ડાબે જમણે જેમ ઘડિયાળ ફરતી હોય છે. એની ઘડિયાળનું લોલક જે પેન્ડુલમ કે એ એક બાજુ ફરતું હોય છે. તો એ આવું એ એનો સ્વભાવ, એનો પ્રકૃતિ છે. તો અતિ જે છે ને એ
એકદમ અતિ થઈ જાય. તો એ એકદમ બ્રહ્માંડથી હવે પહાડ ઉપર ચડી ગયા અને એકદમ ટોચ ઉપર ગયા અને પડ્યા તો ક્યાં પડશું? સીધા નીચે. તો અહીંયા કીધું છે કે સ્થિર થવું, સ્થિર થવું. હવે આની અંદર એક સરસ ઉદાહરણ કહીશ કે રાજકુમાર શ્રોણ હોય છે અને એ એટલા બધા કહેવાય ને કે એ રાજાનો પુત્ર રાજકુમાર, અને ખૂબ જ રાજકુમાર એટલે કોઈ કામ ન કરે, મદિરા પીવે, ખૂબ ભોગ વિલાસ કરે. અને એના નગરમાં એક દિવસ એના મહેલમાં ભગવાન બુદ્ધ જાય છે. બુદ્ધ જાય છે તો કહે છે કે મને દીક્ષિત બનાવો. રાજકુમાર શ્રોણ કહે છે. એમની પાસે અતિની ઉર્જા હતી પણ એ ક્યારેય મધ્યસ્થમાં સ્થિર ન થયા. મધ્યસ્થમાં જુઓ, મધ્યસ્થમાં એટલે કે મધ્યમાં જ્યાં સ્થિર થયા ત્યાં તમારી અંદર એક સ્થિરતા આવશે. જે શ્રોણ હતા એ હવે એમણે બુદ્ધને કીધું મને દીક્ષિત કરો, મને દીક્ષા આપો. હવે એ દીક્ષા લીધા પછી એટલા કામી ભોગી વ્યક્તિ હતા, આલાસ વિલાપ એમાં રચ્યા પચ્યા રહેતા, શરાબ મદિરા લેતા. એની જગ્યાએ દીક્ષિત થઈ ગયા એટલે એ એમના આશ્રમમાં પૂરું સંસાર છોડીને વયા ગયા અને પછી કલાકો કલાકો હઠયોગ કરીને તપ કરતા. હવે એટલી અતિ કરી નાખી એમણે તપમાં કે બુદ્ધ ભગવાનના આશ્રમમાં એકવાર ભોજન મળે, બધા ખાય, ભિક્ષુક લોકો આ બે દિવસે ખાતા. બધામાં અતિ કરતા શ્રોણ, અને બધાને વૃક્ષની છાંવ નીચે સાધના કરતા, છાંયડામાં. તો આ પોતે એટલા સુંદર રાજકુમાર હતા કે એ પોતાની કાયાને એટલું કષ્ટ આપ્યું કે એકદમ નિર્બળ થઈ ગયા. એમાં એ સ્થિરતા જ્યાં અતિ કરી નાખી, હઠયોગ કહેવાય ને. તો બુદ્ધ જાણતા હતા કે આને ગતિ નથી, અતિ મધ્યસ્થમાં પોતાને સ્થિર નહીં કરે ત્યાં સુધી એની અંદર એ ઠહેરાવ નહીં આવે, એમાં એ સ્થિરતા નહીં આવે. હવે જ્યારે રાજકુમાર શ્રોણ એમના રાજમહેલમાં હતા તો એ રાજમહેલમાં સિતાર ને ગિટાર એ જે બધું વગાડતા, સંતૂર વાદન ને એ સિતાર વગાડતા. તો બુદ્ધ ભગવાને એમનું એ મંગાવ્યું અને શ્રોણની સમક્ષ લઈને ગયા અને કીધું કે મને આ વગાડતા શીખવાડો. હવે શ્રોણ કહે છે કે આનો તાર છે ને જે એ તમે બહુ કસી નાખ્યો છે, તો સ્થિર કેવી રીતે થાય? તો એમણે જરા લૂઝ કર્યો, વધારે લૂઝ કરી નાખ્યો બુદ્ધ ભગવાને એને સમજાવવા માટે. તો કે સ્થિર હવે આ તમે વધારે ઢીલો કરી નાખ્યો. રાજકુમાર શ્રોણ કહે છે તો કે હું તમને બતાવું છું કેવી રીતે કરવું છે. તો કે આ ન વધારે ઢીલું ન વધારે ટાઈટ, મધ્યમાં હશે તો એના સૂર બરોબર નીકળશે. ત્યારે ભગવાન બુદ્ધે એને કીધું કે તું શું કરે છે ભાઈ? તું પણ એ જ કરી રહ્યો છો કે અતિ તપ તો અતિ કર્યું, રાજમહેલમાં તો મદિરા આલાસ વિલાસ એમાં અતિ કરી હતી. હવે સંત બન્યો, દીક્ષિત થયો તો આશ્રમમાં આવીને એકદમ સાધનામાં જ લાગી ગયો તો શરીરને દુર્બળ કરી દીધું. તો આમાં આ શિવસૂત્રની જે ધારણા છે એમાં આ ઉદાહરણ દ્વારા કેવું કે એટલું સમજવા જેવું ઉદાહરણ છે કે આપણને મધ્યમાં કેવી રીતે સ્થિર થવું. જો મધ્યમાં રહેશો તો કોઈ વાતમાં તમને ક્રોધ નહીં આવે. જો ક્રોધ આવ્યો
એ તો ક્ષણનો હતો અને એ પૂરો થયો પછી કેવું પશ્ચાતાપ કરવું પડે કે મારા ઉપર મારો કંટ્રોલ ન હતો, કે હવે હું બધું મૂકી દઉં તમારી માટે, મારાથી ભૂલ થઈ ગઈ, જે હાઈપર હોય અને પશ્ચાતાપ કરે તો એકદમ લીનમાં થઈ જાય. આણે આમ કેમ કરી નાખ્યું, હું સાચું હોત. આપણે શરૂઆતથી વાતને પકડીએ કે અરે મેં અહીંયા ભૂલ કરી હતી, તો એવું નહીં. સામાન્ય સ્થિતિમાં રહો તો ન પશ્ચાતાપની સ્થિતિ આવશે અને ન ક્રોધ આવશે, અને મધ્યમાં રહેશો તો ક્રોધ કરવા માટે આપણે એ ઉર્જા ભેગી કરી અને વેસ્ટ નહીં કરવી પડે. તો આ બહુ સરસ સુંદર દ્રષ્ટાંત હતું આજનું, કે મનને સ્થિર કરવા અને એટલું મધ્યમાં રહ્યો, જ્યાં સુધી મધ્યમાં રહ્યો કે મનનું મૃત્યુ ન થઈ જાય, મન મરી ન જાય, મન અમન ન બને. મન અગર અતિમાં છે તો અમન મધ્યમાં છે. મન તો અતિ પર રહે અને અમન છે એ મધ્ય પર રહે છે. તો આપણે શું અતિ ઉપર ગતિ કરીએ છીએ અને સંસારમાં ફસાયા છીએ. તો શિવસૂત્રની એટલી આ સરસ ધારણા કે આ મારો પરિવાર, આ મારો પતિ, આ મારો દીકરો, આ મારું સંતાન, આ મારું રિલેશન, આ મારું અહીંયા હું એમ નહીં કહું કે આપણે સંત બનવું, પણ આપણે જે આત્મબોધ એને અનુભવ નથી કરતા, જે હર પલ આપણી સાથે દિવ્યતાથી સંયોગ આપે છે, સાથ આપે છે, જે આપણું જીવન છે. અને હર મનુષ્ય આ પરમ તત્વથી જોડેલી શ્વાસની જ અવગણના કરે છે. આપણે જમીએ છીએ, સૂતા હોઈએ છીએ, કામ કરતા હોઈએ છીએ, ત્યારે એવું તો નથી, શ્વાસ તો ચાલતી જ હોય છે. એટલું મહત્ત્વપૂર્ણ અંગ છે જીવનનું. એવું તો નથી કે ચલો હું હમણાં જમવાનું મૂકી દઉં બાજુ પર અને પહેલાં શ્વાસ લઈ લઉં. એની તો કોઈ વિધિ જ નથી. શ્વાસ નથી તો જીવન જ નથી. કોઈક તો હશે નિરંતર, કોઈક તો સત્તા હશે જે નિરંતર આ શ્વાસની દોરીને નિરંતર ગતિમાં લાગેલી છે. તો આનો મતલબ કે આપણે મધ્યમાં રહેવું એ જ સંસાર છે. અને સૌથી વધુ કઠિન કામ છે. આપણે પોતાના અંતરમાં જ સ્થિર નથી થઈ શકતા. સહજ મધ્યમાં રહેવું તો આપણે કરી શકીએ છીએ. અગર આપણે એ પ્રયોગ કરીએ તો અહીં જ આપણે શાંત થઈ શકીએ. અને હકીકત કહું ને તો સંઘર્ષ, ઘણા લોકોને એમ થાય સંઘર્ષ બની ગયો. જો પતિ પત્નીનો સૌથી વધારે વ્યવહાર આવે તો એમાં ઝઘડો થઈ ગયો, એ આ બાજુ જવું, આ બાજુ જવું, એ અતિ કહેવાય. અતિ છે એ વિનાશનું કારણ છે. ભગવાન બુદ્ધ જે હતા એ સાધના કરવા ગયેલા ત્યારે એક બહુ સરસ પ્રસંગ છે. એટલો સરસ પ્રસંગ હોય છે કે આપને સમક્ષ હું મૂકી રહી છું કે બાળક નાનું હોય ને તો કેટલું ખડખડ 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 હસતું હોય. તો એ હસતું હોય ત્યારે આપણા ઘરના વડીલો કહે ને, આપણે નવા માતા બન્યા હોય, કર્યા હોય ત્યારે, કે બાળકને પાણી પીવડાવી દો એટલે એ ખડખડાટ હસતું બંધ થઈ જશે, શાંત થઈ જશે. અતિશય રડતું હોય તો પણ પાણી પાઈએ તો એ કેવું શાંત થઈ જાય, એટલે મધ્યમાં આવી જાય. ભગવાન બુદ્ધની અહીંયા એક વાત કહીશ. તો એ જ્યારે એમના સાધના કરીને એ લક્ષ્યની પ્રાપ્તિ કરીને આવ્યા એમના નગરમાં આવે છે ત્યારે કેવું છે કે ખૂબ આખું નગર ઉમટે છે. ગૌતમ બુદ્ધ, સિદ્ધાર્થ
એ બુદ્ધ બનીને આવ્યા ત્યારે એમનું આખું નગર એમનું સ્વાગત કરવા ઉમટે છે. એટલું બધું સરસ રીતે એમનું સ્વાગત કરવા ઉમટે છે, પણ એમના પત્ની છે ને એ નથી આવતા. તો એમને જાણતા હતા એ બુદ્ધ કે હું હજી સુધી મારી પત્નીને એટલો સારી રીતે જાણું છું કે એ નહીં આવે. એ ક્રોધમાં છે, ક્રોધની અતિમાં છે. એટલે એમણે એમનો જે કઝિન ભાઈ, કાકાનો પિતરાઈ ભાઈ હતો, એને એમણે કીધું કે આ નહીં આવે, મારી પત્ની યશોધરા નહીં આવે. 12 વર્ષનો લાંબો સમય હતો અને મેં એને કીધું પણ નહોતું અને હું ધ્યાન તપ કરવા જતો રહેલો. હવે મારે એની પાસે જવું પડશે કારણ હું પતિ છું. એટલે એમને પતિ હતા એટલે એમને એટલા સંબંધોનું તો બુદ્ધને ખ્યાલ હતો. આનંદ એનો પિતરાઈ ભાઈ એનો શિષ્ય હતો. જ્યારે દીક્ષા લીધી ત્યારે એને વચન દીધું કે હું જ્યારે દીક્ષિત થયો ત્યારે હું હર વખત તમારી સાથે રહીશ. હવે આનંદને એમણે કીધું, કઝિન ભાઈ હતો, એને કીધું કે ભાઈ હું મહેલમાં જઈ રહ્યો છું, તું અહીંયા મારી સાથે નહીં આવ. કારણ કે એ તો જાણતા હતા કે યશોધરા ભાભી પાસે હું પણ મળવા આવું. તો ના પાડે છે કે હું તને અહીંયા જણાવું નહીં ત્યાં સુધી તું મારી સાથે નહીં આવ. કારણ કે હું એને કીધા વિના આવેલો અને એ મને કંઈક કીધા વિના આવેલો અને 12 વર્ષ વીતી ગયા. તો એ મને કંઈક કહેવા માંગે છે, તો એ ક્રોધમાં છે. તો તું નહીં આવ, હું તને કામ પડશે તો બોલાવીશ. એટલે જ્યારે બુદ્ધ યશોધરાજીની સામે જાય છે તો ખૂબ બૂમો મારે છે, ખૂબ એગ્રેસિવ થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે. પણ બુદ્ધ એને કાંઈ એક શબ્દ, એનો પૂરો ગુસ્સો કાઢી રહ્યા હતા અને શાંત પછી પથ્થરની મૂર્તિ ખૂબ રડવા માંડે અને કહી રહ્યા હતા બુદ્ધ એમને કે હું તને એ કહેવા આવ્યો હતો કે મને જે કંઈ મળ્યું, તું શાંત થાય તો હું તને એ સંદેશ, એ સત્ય, એ ઉપલબ્ધિ તમને બતાવી શકું. પણ હું ચૂપ હતો એટલા માટે કે તારા જે ક્રોધ હતો એનું રેચન થવું જરૂર છે. કારણ તે 12 વર્ષ સુધી લાંબા સમય મારી માટે જે પ્રતીક્ષા કરી અને જે ક્રોધ હતો એનું રેચન થવું જરૂરી છે. તો જ્યાં તું મધ્યસ્થમાં રહીશ તો હું તારી અંદરની એ દિવ્યતાને જાગૃત કરી શકીશ. હવે એ તો બિલકુલ સમજ્યા નહીં કે તમે શું વાત કરો છો, હું શાંત થઈ જાઉં. એ બિલકુલ એટલા શાંત હતા બુદ્ધ કે એમની સામે પત્ની હોવા છતાં પણ એમને કોઈ બીજો ભાવ જ નહીં. એટલા શાંત અને એટલા મધ્યસ્થતામાં આવી ગયેલા. જો મધ્યસ્થમાં આપણે પાસે રહીને પણ આસક્તિમાં ન બંધાવવું, એટલે મન વિસર્જિત થઈ જાય. જ્યારે મન વિસર્જિત થઈ જાય ત્યારે આપણે એક સ્થિર થઈ જઈએ મધ્યમાં. આ પ્રયોગને આપણે પૂરું ધ્યાનથી સમજવું જરૂરી છે અને એની માટે ધ્યાન તો અલગ રીત હોય છે. દરેક વખતે ધ્યાન કરવાની, આપણી અંદરની સ્થિતિને પરખવાની, સમજવાની, જાણવાની અલગ જ વિધિ હોય છે. દરેક વખતે ધ્યાન ધારણામાં વિવિધ પ્રકારથી હોય છે અને એ ધ્યાન માટે આપણે જો જોડાવવું હોય આપને, તો આપ જરૂર કમેન્ટ કરજો, તો હું આપને મારા ગ્રુપમાં જોઈન્ટ કરી દઈશ. તો આ હતી આજની આપણી 17મી વિજ્ઞાન ભૈરવ શિવસૂત્રની ધારણા. આપ સૌનો ધન્યવાદ. જો આપના પરિવારજનોમાં પણ શેર કરજો અને વિડીયો અંત સુધી જોવા માટે આપ સર્વેનો ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ.